તો અમરેલી શહેરની બ્રાહ્મણ સોસાયટીમાં વર્ષોથી ચાલતા જાહેર રસ્તાને અચાનક બંધ કરવાના નિર્ણય સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। આ નિર્ણયના વિરોધમાં સોસાયટીની આશરે 200 જેટલી મહિલાઓએ રસ્તા પર ઉતરીને થાળી વગાડી અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ જો આ રસ્તો બંધ કરવામાં આવશે તો લોકોને લાઠી રોડ પર જવા માટે 2 કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપવું પડશે, જેનાથી સમય અને નાણાંનો વ્યય થશે। આ રસ્તો બંધ થવાથી ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ અને મહિલાઓને ભારે પરેશાની ભોગવવી પડશે। સ્થાનિકોએ આ મુશ્કેલીને ધ્યાને લઈ રસ્તો બંધ કરવાનો નિર્ણય તાત્કાલિક બદલવા માટે તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે। સોસાયટીમાં 10,000 માણસોનું આ કાયમી ધોરણે હલાણ છે। બાળકોને ભણવા જવાનું હોય, વૃદ્ધોને દવાખાને જવાનું હોય, વોકિંગ કરવા નીકળવાનું હોય, એટલા માણસો પાછળની જે સોસાયટી ગોપાલનગર, શિવનગર, ખોડિયારનગર એ બધા નગરના એટલે 10,000 માણસોનો આ કાયમી ધોરણે રસ્તો છે અને જૂની સોસાયટી છે। કાયમીથી આ માણસોને જો રસ્તો બંધ થઈ જાય તો બહુ તકલીફ પડે આવવા જવાની। એટલે વસંતહરીભાઈને નમ્ર વિનંતી કે આ રસ્તો બંધ કરવાનો વિચાર કરતા હોય તો આ સોસાયટીના માણસોને જવા માટેની વ્યવસ્થા કાયમી ધોરણે રહે એ રીતે વિચાર તમારે માંડી વાળવાનો અને આ રસ્તો નમ્ર વિનંતી છે કે